ગુજરાતની ભૂગોળનો પાઠ નંબર 2. પ્રશ્ન નંબર 1. પૃથ્વી સપાટી પર કેટલા આવરણ આવેલા છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 7. તો સાચો જવાબ ઓપ્શન એ 4. પ્રશ્ન નંબર 2. ભૂગોળ માટે સૌપ્રથમ જિયોગ્રાફી શબ્દનો ઉપયોગ એ કોણે કર્યો હતો? ઓપ્શન એ એરિસ્ટોટલ, ઓપ્શન બી પ્લુટો, ઓપ્શન સી ઇરેટોસ્થિનીસે કે ઓપ્શન ડી થેલ્સે. તો સાચો જવાબ ઓપ્શન સી ઇરેટોસ્થિનીસે. પ્રશ્ન નંબર 3. ભૂગોળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ પ્લુટો, ઓપ્શન બી થેલ્સ, ઓપ્શન સી એરિસ્ટોટલ કે ઓપ્શન ડી ઇરેટોસ્થિનીસે. તો સાચો જવાબ ઓપ્શન ડી ઇરેટોસ્થિનીસે. પ્રશ્ન નંબર 4. જિયોગ્રાફી શબ્દ એ કઈ ભાષાનો શબ્દ છે? ઓપ્શન એ ગ્રીક ભાષાનો, ઓપ્શન બી લેટિન ભાષાનો, ઓપ્શન સી પ્રાકૃત ભાષાનો કે ઓપ્શન ડી સંસ્કૃત ભાષાનો. તો સાચો જવાબ ઓપ્શન બી લેટિન ભાષાનો. પ્રશ્ન નંબર 5. ભૂગોળનો શાબ્દિક અર્થ એ ખાલી જગ્યા થાય છે. ઓપ્શન એ પૃથ્વીનું વર્ણન કરવું, ઓપ્શન બી આકાશનું વર્ણન કરવું, ઓપ્શન સી બ્રહ્માંડનું વર્ણન કરવું કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ પૃથ્વીનું વર્ણન કરવું. પ્રશ્ન નંબર 6. પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતા વિજ્ઞાનને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ માનવ ભૂગોળ, ઓપ્શન બી ભૂગોળ, ઓપ્શન સી જલાવરણ કે ઓપ્શન ડી વાતાવરણ. તો સાચો જવાબ ઓપ્શન બી ભૂગોળ. પ્રશ્ન નંબર 7. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોને માનવામાં આવે છે? ઓપ્શન એ થેલ્સને, ઓપ્શન બી પ્લુટો, ઓપ્શન સી એરિસ્ટોટલ કે ઓપ્શન ડી ઓગસ્ટ કોન્ત. તો સાચો જવાબ ઓપ્શન એ થેલ્સ. પ્રશ્ન નંબર 8. સૂર્યમંડળ વિશે માહિતી કોણે આપી હતી? ઓપ્શન એ બ્રહ્મગુપ્તે, ઓપ્શન બી ભાસ્કરાચાર્ય, ઓપ્શન સી આર્યભટ્ટે કે ઓપ્શન ડી એરિસ્ટોટલે. તો સાચો જવાબ ઓપ્શન સી આર્યભટ્ટે. પ્રશ્ન નંબર 9. કોણે પૃથ્વીના વ્યાસ સંબંધિત માહિતી આપી હતી? ઓપ્શન એ બ્રહ્મગુપ્તે, ઓપ્શન બી ભાસ્કરાચાર્ય, ઓપ્શન સી એરિસ્ટોટલે કે ઓપ્શન ડી આર્યભટ્ટે. તો અહીં ઓપ્શન ડીમાં આર્યભટ્ટની જગ્યાએ વરાહમિહિર કરવાનું છે. તો સાચો જવાબ ઓપ્શન ડી વરાહમિહિર. તો વરાહમિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધિત માહિતી આપી હતી. પ્રશ્ન નંબર 10. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ ઉચ્ચંગરાય ઢેબર, ઓપ્શન બી બળવંતરાય મહેતા, ઓપ્શન સી ઇન્દુલાલ યાજ્ઞિક કે ઓપ્શન ડી રાજેન્દ્ર પ્રસાદ. તો સાચો જવાબ ઓપ્શન એ ઉચ્ચંગરાય ઢેબર. પ્રશ્ન નંબર 11. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ નાયબ મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી ઉચ્ચંગરાય ઢેબર કે ઓપ્શન ડી બળવંતરાય મહેતા. તો સાચો જવાબ ઓપ્શન ડી બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 12. અલગ ગુજરાતની સ્થાપના માટે કોના દ્વારા મહાગુજરાત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ ઉચ્ચંગરાય ઢેબર, ઓપ્શન બી બળવંતરાય મહેતા, ઓપ્શન સી ઇન્દુલાલ યાજ્ઞિક કે ઓપ્શન ડી રાજેન્દ્ર પ્રસાદ. તો સાચો જવાબ ઓપ્શન સી ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન નંબર 13. ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથની રચના કોણે કરી હતી? ઓપ્શન એ બ્રહ્મગુપ્ત, ઓપ્શન બી ભાસ્કરાચાર્ય, ઓપ્શન સી આર્યભટ્ટ કે ઓપ્શન ડી એરિસ્ટોટલે.
તો સાચો જવાબ ઓપ્શન એ બ્રહ્મગુપ્તે. પ્રશ્ન નંબર 14. થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કેમ માનવામાં આવે છે? ઓપ્શન એ પૃથ્વીના કદ, આકાર અને ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઓપ્શન બી પૃથ્વી કેવી છે અને તેના રંગ વિશે માહિતી આપી હતી. ઓપ્શન સી બ્રહ્માંડનું કદ અને આકાર વિશે માહિતી આપી હતી. કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન એ પૃથ્વીના કદ, આકાર અને ગતિ વિશે પોતાનો વિચારો રજૂ કર્યા હતા. આથી તેમને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમ દોરેલી આડી કાલ્પનિક રેખાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ રેખાંશ, ઓપ્શન બી અક્ષાંશ, ઓપ્શન સી કર્કવૃત્ત કે ઓપ્શન ડી મકરવૃત્ત. તો સાચો જવાબ ઓપ્શન બી અક્ષાંશ વૃત્ત. પ્રશ્ન નંબર 16. અક્ષાંશનો ઉપયોગ શું જાણવા માટે થાય છે? ઓપ્શન એ સમય જાણવા માટે, ઓપ્શન બી તાપમાન જાણવા માટે, ઓપ્શન સી તારીખ જાણવા માટે કે ઓપ્શન ડી વાર જાણવા માટે. તો સાચો જવાબ ઓપ્શન બી તાપમાન જાણવા માટે. પ્રશ્ન નંબર 17. કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 360, ઓપ્શન બી 181, ઓપ્શન સી 111 કે ઓપ્શન ડી 260. તો સાચો જવાબ ઓપ્શન બી 181. પ્રશ્ન નંબર 18. પૃથ્વીની સપાટી પર બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર કેટલું હોય છે? ઓપ્શન એ 260, ઓપ્શન બી 111 કિલોમીટર, ઓપ્શન સી 181 કે ઓપ્શન ડી 360. તો સાચો જવાબ ઓપ્શન બી 111. પ્રશ્ન નંબર 19. પૃથ્વીના મધ્ય વિસ્તારમાંથી પસાર થતા અને પૃથ્વીના કેન્દ્ર સાથે 0 ડિગ્રીનો ખૂણો બનાવતા અક્ષાંશને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ કર્કવૃત્ત, ઓપ્શન બી મકરવૃત્ત, ઓપ્શન સી વિષુવવૃત્ત કે ઓપ્શન ડી અક્ષાંશ વૃત્ત. તો સાચો જવાબ ઓપ્શન સી વિષુવવૃત્ત. પ્રશ્ન નંબર 20. પૃથ્વીની સપાટી પર કેન્દ્રમાંથી 23.5 ડિગ્રી ઉત્તર ગોળાર્ધમાં દોરવામાં આવેલા વૃત્તને કયું વૃત્ત કહેવામાં આવે છે? ઓપ્શન એ મકરવૃત્ત, ઓપ્શન બી કર્કવૃત્ત, ઓપ્શન સી વિષુવવૃત્ત કે ઓપ્શન ડી અક્ષાંશ વૃત્ત. તો સાચો જવાબ ઓપ્શન બી કર્કવૃત્ત. પ્રશ્ન નંબર 21. પૃથ્વીની સપાટી પર કેન્દ્રમાંથી 23.5 ડિગ્રી દક્ષિણ ગોળાર્ધમાં દોરવામાં આવેલા વૃત્તને કયું વૃત્ત કહેવામાં આવે છે? ઓપ્શન એ મકરવૃત્ત, ઓપ્શન બી અક્ષાંશ વૃત્ત, ઓપ્શન સી રેખાંશ વૃત્ત કે ઓપ્શન ડી વિષુવવૃત્ત. તો સાચો જવાબ ઓપ્શન એ મકરવૃત્ત. પ્રશ્ન નંબર 22. પૃથ્વીની સપાટી પર કેન્દ્રમાંથી 66.5 ડિગ્રી ઉત્તર ગોળાર્ધમાં દોરવામાં આવેલી રેખાને ખાલી જગ્યા કહે છે? ઓપ્શન એ રેખાંશ વૃત્ત, ઓપ્શન બી અક્ષાંશ વૃત્ત, ઓપ્શન સી આર્કટિક રેખા કે ઓપ્શન ડી એન્ટાર્કટિક રેખા. તો સાચો જવાબ ઓપ્શન સી આર્કટિક રેખા. પ્રશ્ન નંબર 23. પૃથ્વીની સપાટી પર કેન્દ્રમાંથી 66.5 ડિગ્રી દક્ષિણ ગોળાર્ધમાં દોરવામાં આવેલી રેખાને ખાલી જગ્યા કહે છે? ઓપ્શન એ એન્ટાર્કટિક રેખા, ઓપ્શન બી રેખાંશ વૃત્ત, ઓપ્શન સી અક્ષાંશ વૃત્ત કે ઓપ્શન ડી આર્કટિક રેખા. તો સાચો જવાબ ઓપ્શન એ એન્ટાર્કટિક રેખા. પ્રશ્ન નંબર 24. કર્કવૃત્ત એ ભારતના ખાલી જગ્યા ભાગમાંથી પસાર થાય છે? ઓપ્શન એ મધ્ય ભાગમાંથી, ઓપ્શન બી ઉત્તર ભાગમાંથી, ઓપ્શન સી દક્ષિણ ભાગમાંથી કે ઓપ્શન ડી પશ્ચિમ ભાગમાંથી. તો સાચો જવાબ ઓપ્શન એ મધ્ય ભાગમાંથી. પ્રશ્ન નંબર 25. કર્કવૃત્ત એ ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 8, ઓપ્શન સી
5 કે ઓપ્શન ડી 7? તો સાચો જવાબ ઓપ્શન બી 8. પ્રશ્ન નંબર 26. ભારતના કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ત્રિપુરા, ઓપ્શન સી સિક્કિમ કે ઓપ્શન ડી છત્તીસગઢ? તો સાચો જવાબ ઓપ્શન સી સિક્કિમ. પ્રશ્ન નંબર 27. ભારતમાં કર્કવૃતની સૌથી વધુ લંબાઈ એ કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી ગુજરાત? તો સાચો જવાબ ઓપ્શન એ મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 27. ગુજરાતમાં કર્કવૃતની સૌથી વધુ લંબાઈ એ કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ સાબરકાંઠા, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી મહેસાણા કે ઓપ્શન ડી કચ્છ? તો સાચો જવાબ ઓપ્શન ડી કચ્છ. પ્રશ્ન નંબર 28. વિશ્વની કઈ નદી એ વિષુવવૃત્તને 2 વાર ઓળંગે છે? ઓપ્શન એ નાઇલ નદી, ઓપ્શન બી કોંગો નદી, ઓપ્શન સી લિમ્પોપો નદી કે ઓપ્શન ડી રાવી નદી? તો સાચો જવાબ ઓપ્શન બી કોંગો નદી. પ્રશ્ન નંબર 29. કોંગો નદી એ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી આફ્રિકા? તો સાચો જવાબ ઓપ્શન ડી આફ્રિકા. પ્રશ્ન નંબર 30. કઈ નદી એ મકરવૃત્તને 2 વાર ઓળંગે છે? ઓપ્શન એ નાઇલ નદી, ઓપ્શન બી લિમ્પોપો નદી, ઓપ્શન સી કોંગો નદી કે ઓપ્શન ડી સિંધુ નદી? તો સાચો જવાબ ઓપ્શન બી લિમ્પોપો નદી. પ્રશ્ન નંબર 31. લિમ્પોપો નદી એ ક્યાં આવેલી છે? ઓપ્શન એ આફ્રિકા, ઓપ્શન બી સાઉથ આફ્રિકા, ઓપ્શન સી ચાઇના કે ઓપ્શન ડી દક્ષિણ ભારત? તો સાચો જવાબ ઓપ્શન બી સાઉથ આફ્રિકા. પ્રશ્ન નંબર 32. એવો કયો ખંડ છે જેમાં કર્કવૃત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત એમ 3 વૃત્ત પસાર થાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી આફ્રિકા? તો સાચો જવાબ ઓપ્શન ડી આફ્રિકા. પ્રશ્ન નંબર 33. કઈ નદી એ કર્કવૃત્ત અને વિષુવવૃત્તને પસાર કરે છે? ઓપ્શન એ કોંગો નદી, ઓપ્શન બી સિંધુ નદી, ઓપ્શન સી નાઇલ નદી કે ઓપ્શન ડી લિમ્પોપો નદી? તો સાચો જવાબ ઓપ્શન સી નાઇલ નદી. પ્રશ્ન નંબર 34. તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી એ 2 ભાગમાં વહેંચાઈ જાય છે, જેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ રેખાંશ, ઓપ્શન બી અક્ષાંશ, ઓપ્શન સી કટિબંધ કે ઓપ્શન ડી કર્કવૃત્ત? તો સાચો જવાબ ઓપ્શન સી કટિબંધ. પ્રશ્ન નંબર 35. કટિબંધ વિશે નીચેના વિધાનો તપાસો. 1. ગુજરાતનો ઉત્તરનો ભાગ એ સમશીતોષ્ણ કટિબંધ અને દક્ષિણનો ભાગ એ ઉષ્ણ કટિબંધમાં આવે છે. 2. કર્કવૃત્તની ઉપર એ સમશીતોષ્ણ કટિબંધ અને કર્કવૃત્તની નીચે એ ઉષ્ણ કટિબંધમાં આવે છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં, કેમ કે ઉપરના બધા વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 36. ગુજરાતના કેટલા જિલ્લા એ સમશીતોષ્ણ કટિબંધ ધરાવે છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 7, ઓપ્શન સી 9 કે ઓપ્શન ડી 11? તો સાચો જવાબ ઓપ્શન બી 7. પ્રશ્ન નંબર 37. ગુજરાતના કેટલા જિલ્લા એ ઉષ્ણ કટિબંધ ધરાવે છે? ઓપ્શન એ 30,
ઓપ્શન બી 32, ઓપ્શન સી 34 કે ઓપ્શન ડી 36? તો સાચો જવાબ ઓપ્શન બી 32. પ્રશ્ન નંબર 38. ગુજરાતનો કયો જિલ્લો એ સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે? ઓપ્શન એ મહેસાણા, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી બનાસકાંઠા કે ઓપ્શન ડી કચ્છ? તો સાચો જવાબ ઓપ્શન સી બનાસકાંઠા. પ્રશ્ન નંબર 39. કર્કવૃતથી મકરવૃત વચ્ચેના વિસ્તારમાં સૂર્યના કિરણો એ સીધા પડતા હોવાથી આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ છે. તેથી આ વિસ્તારને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ સમશીતોષ્ણ કટિબંધ, ઓપ્શન બી ઉષ્ણ કટિબંધ, ઓપ્શન સી શીત કટિબંધ કે ઓપ્શન ડી કટિબંધ? તો સાચો જવાબ ઓપ્શન બી ઉષ્ણ કટિબંધ. પ્રશ્ન નંબર 40. પૃથ્વીની સપાટી પર ઉત્તર ધ્રુવવૃત્ત એટલે કે આર્કટિક રેખાથી કર્કવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત એટલે કે એન્ટાર્કટિક રેખાથી મકરવૃત્ત વચ્ચેના વિસ્તારમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અહીં ઠંડી અને ગરમીનું પ્રમાણ સમાન રહે છે. તેથી આ વિસ્તારને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ શીત કટિબંધ, ઓપ્શન બી ઉષ્ણ કટિબંધ, ઓપ્શન સી સમશીતોષ્ણ કટિબંધ કે ઓપ્શન ડી કટિબંધ? તો સાચો જવાબ ઓપ્શન સી સમશીતોષ્ણ કટિબંધ. પ્રશ્ન નંબર 41. પૃથ્વીની સપાટી પર ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવવૃત્તથી દક્ષિણ ધ્રુવ વચ્ચેના વિસ્તારને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ઉષ્ણ કટિબંધ, ઓપ્શન બી શીત કટિબંધ, ઓપ્શન સી કટિબંધ કે ઓપ્શન ડી સમશીતોષ્ણ કટિબંધ? તો સાચો જવાબ ઓપ્શન બી શીત કટિબંધ. પ્રશ્ન નંબર 42. પૃથ્વીના ગોળાર્ધમાં ઉત્તરથી દક્ષિણને જોડતી ઊભી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ રેખાંશ, ઓપ્શન બી અક્ષાંશ, ઓપ્શન સી કટિબંધ કે ઓપ્શન ડી આઇડિયલ રેખા? તો સાચો જવાબ ઓપ્શન એ રેખાંશ. પ્રશ્ન નંબર 43. રેખાંશનો ઉપયોગ ખાલી જગ્યા છે. ઓપ્શન એ તાપમાન જાણવા માટે, ઓપ્શન બી વાર જાણવા માટે, ઓપ્શન સી સ્થળ અને સમય જાણવા માટે કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન સી સ્થળ અને સમય જાણવા માટે. પ્રશ્ન નંબર 44. કુલ રેખાંશોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 181, ઓપ્શન બી 360, ઓપ્શન સી 111 કે ઓપ્શન ડી 260? તો સાચો જવાબ ઓપ્શન બી 360. પ્રશ્ન નંબર 45. બે રેખાંશ વૃત્ત વચ્ચેનું અંતર કેટલું છે? ઓપ્શન એ 111, ઓપ્શન બી 181, ઓપ્શન સી 260 કે ઓપ્શન ડી 281? તો સાચો જવાબ ઓપ્શન એ 111 કિલોમીટર. પ્રશ્ન નંબર 46. બે રેખાંશ વૃત્ત વચ્ચેની જગ્યાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ગોરે, ઓપ્શન બી ગોર, ઓપ્શન સી ભૃંગ કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન એ ગોરે. પ્રશ્ન નંબર 47. જીએમટીનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ ગ્રીન મેન ટ્રાઇબલ, ઓપ્શન બી ગ્રીના મેચ ટાઈમ, ઓપ્શન સી ગ્રીન મેન ટ્રસ્ટ કે ઓપ્શન ડી ગ્રીન વિચ મેન ટાઈમ? તો સાચો જવાબ ઓપ્શન ડી ગ્રીન વિચ મેન ટાઈમ. પ્રશ્ન નંબર 48. બે રેખાંશ વૃત્ત વચ્ચેનું અંતર એ ખાલી જગ્યા ડિગ્રી થાય છે. ઓપ્શન એ 1 ડિગ્રી, ઓપ્શન બી 2 ડિગ્રી, ઓપ્શન સી 3 ડિગ્રી કે ઓપ્શન ડી 4 ડિગ્રી? તો સાચો જવાબ ઓપ્શન એ 1 ડિગ્રી. પ્રશ્ન નંબર 49. જીએમટી રેખા એ ઇંગ્લેન્ડના કયા શહેરમાંથી પસાર થાય છે?
ઓપ્શન એ ગ્રીનવિચ શહેર, ઓપ્શન બી ગ્રીનિચ શહેર, ઓપ્શન સી સ્પ્રેન્ટર શહેર કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ ગ્રીનવિચ શહેર. પ્રશ્ન નંબર 50. પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યાથી ખાલી જગ્યા તરફ ફરે છે. ઓપ્શન એ પશ્ચિમથી પૂર્વ, ઓપ્શન બી પૂર્વથી પશ્ચિમ, ઓપ્શન સી ઉત્તરથી દક્ષિણ કે ઓપ્શન ડી દક્ષિણથી ઉત્તર. તો સાચો જવાબ ઓપ્શન બી એ પશ્ચિમથી પૂર્વ. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. પ્રશ્ન નંબર 51. 180 ડિગ્રી રેખાંશને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ આઈડિયલ રેખા, ઓપ્શન બી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઓપ્શન સી જીએમટી રેખા કે ઓપ્શન ડી એ અને બી બંને. તો સાચો જવાબ ઓપ્શન ડી એ અને બી બંને. પ્રશ્ન નંબર 52. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ઓપ્શન એ આઈડિયલ ઇન્ટરનેશનલ ડેટલાઇન, ઓપ્શન બી જીએમટી એટલે કે ગ્રીનવિચ મેન ટાઈમ, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ આઈડિયલ રેખા, જેને ઇન્ટરનેશનલ ડેટલાઇન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 53. પૃથ્વી પર આઈડિયલ રેખા ઓળંગતા શું બદલાય છે? ઓપ્શન એ સમય, ઓપ્શન બી તારીખ અને વાર, ઓપ્શન સી તાપમાન કે ઓપ્શન ડી આબોહવા. તો સાચો જવાબ ઓપ્શન બી તારીખ અને વાર. પ્રશ્ન નંબર 54. આઈડિયલ રેખા એ પૃથ્વીના કયા મહાસાગરોમાંથી પસાર થાય છે? ઓપ્શન એ હિન્દ અને પેસિફિક મહાસાગર, ઓપ્શન બી આર્કટિક અને પેસિફિક મહાસાગર, ઓપ્શન સી એટલાન્ટિક અને હિન્દ મહાસાગર કે ઓપ્શન ડી પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર. તો સાચો જવાબ ઓપ્શન બી આર્કટિક અને પેસિફિક મહાસાગરમાંથી. પ્રશ્ન નંબર 55. વિશ્વમાં સૌપ્રથમ કયા તારીખ બદલાઈ હતી? એટલે કે વિશ્વમાં સૌપ્રથમ કઈ જગ્યાએ તારીખ બદલાઈ હતી? ઓપ્શન એ ઉત્તર અમેરિકા, ઓપ્શન બી સાઉથ અરેબિયા, ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી કિરીબાટ. તો સાચો જવાબ ઓપ્શન ડી કિરીબાટમાં. પ્રશ્ન નંબર 54. આઈડિયલ રેખા એ પૃથ્વીના ગોળા પર કેવા આકારે આવેલી છે? ઓપ્શન એ ઝિગઝેગ, ઓપ્શન બી વાંકી ચૂકી, ઓપ્શન સી સીધી કે ઓપ્શન ડી એ અને બી બંને. તો સાચો જવાબ ઓપ્શન ડી એ અને બી બંને ઝિગઝેગ અને વાંકી ચૂકી આવેલી છે. પ્રશ્ન નંબર 57. ભારતનો પ્રમાણ સમય રેખા એ જીએમટી કરતાં કેટલો સમય આગળ છે? ઓપ્શન એ 5 કલાક અને 20 મિનિટ, ઓપ્શન બી 6 કલાક અને 30 મિનિટ, ઓપ્શન સી 5 કલાક અને 30 મિનિટ કે ઓપ્શન ડી 6 કલાક અને 20 મિનિટ. તો સાચો જવાબ ઓપ્શન સી 5 કલાક અને 30 મિનિટ. પ્રશ્ન નંબર 58. ભારતના કુલ કેટલા રાજ્યમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 8, ઓપ્શન સી 7 કે ઓપ્શન ડી 5. તો સાચો જવાબ ઓપ્શન ડી 5. આઈએસટીનું પૂરું નામ જણાવો. ઓપ્શન એ ઇન્ડિયન સેટેલાઇટ ટાઈમ, ઓપ્શન બી ઇન્ડિયન સર્વિસ ટાઈમ, ઓપ્શન સી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કે ઓપ્શન ડી ઇન્ડિયન શોર્ટ ટાઈમ. તો સાચો જવાબ ઓપ્શન સી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. પ્રશ્ન નંબર 60. નીચેના વિધાનો તપાસો. 1. ભારતનું સ્થાન એ જીએમટીથી પૂર્વ ગોળાર્ધમાં અને વિષુવવૃત્તથી ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે. 2.
ભારતમાંથી પસાર થતી 82.5 પૂર્વ રેખાંશ પરથી ભારતનો પ્રમાણભૂત સમય નક્કી થાય છે. 3. IST રેખા એ આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 3, ઓપ્શન સી 2 અને 3 કે ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. તો જે 3 એ 3 સાચા છે. પ્રશ્ન નંબર 61. કર્કવૃત્ત અને પ્રમાણ સમય રેખા એ એકબીજાને કયા રાજ્યમાં છેદે છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી છત્તીસગઢ, ઓપ્શન સી મિર્ઝાપુર કે ઓપ્શન ડી ઓરિસ્સા. તો સાચો જવાબ ઓપ્શન બી છત્તીસગઢ. પ્રશ્ન નંબર 62. કર્કવૃત્ત એ કુલ કેટલા દેશોમાંથી પસાર થાય છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 8, ઓપ્શન સી 14 કે ઓપ્શન ડી 16. તો સાચો જવાબ ઓપ્શન ડી 16. પ્રશ્ન નંબર 63. વિષુવવૃત્ત કુલ કેટલા દેશોમાંથી પસાર થાય છે? ઓપ્શન એ 10 દેશોમાંથી, ઓપ્શન બી 14, ઓપ્શન સી 13 કે ઓપ્શન ડી 16. તો સાચો જવાબ ઓપ્શન સી 13. પ્રશ્ન નંબર 64. મકરવૃત્ત એ કુલ કેટલા દેશોમાંથી પસાર થાય છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 11, ઓપ્શન સી 12 કે ઓપ્શન ડી 16. તો સાચો જવાબ ઓપ્શન એ 10. પ્રશ્ન નંબર 65. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? ઓપ્શન એ 1,96,266, ઓપ્શન બી 1,96,244, ઓપ્શન સી 1,96,254 કે ઓપ્શન ડી 1,96,274. તો સાચો જવાબ ઓપ્શન એ ઓપ્શન બી 1,96,244. પ્રશ્ન નંબર 66. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે? ઓપ્શન એ મહાસાગરો, ઓપ્શન બી શિયાળ, ઓપ્શન સી ભૂગર્ભ કે ઓપ્શન ડી ભૂકવચ. તો સાચો જવાબ ઓપ્શન ડી ભૂકવચ. પ્રશ્ન નંબર 67. ભૂમિખંડની સપાટી એ કયા ખનિજોની બનેલી છે? ઓપ્શન એ સિલિકા અને એલ્યુમિનિયમ, ઓપ્શન બી સિલિકા અને મેગ્નેશિયમ, ઓપ્શન સી સિલિકા અને કાર્બન કે ઓપ્શન ડી સિલિકા અને ઓક્સિજન. તો સાચો જવાબ ઓપ્શન એ સિલિકા અને એલ્યુમિનિયમની બનેલી હતી. આથી તેને શિયાળ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 68. મહાસાગરોનું કવચ એ મુખ્યત્વે શેનું બનેલું હોય છે? ઓપ્શન એ સિલિકા અને કાર્બન, ઓપ્શન બી સિલિકા અને ઓક્સિજન, ઓપ્શન સી સિલિકા અને મેગ્નેશિયમ કે ઓપ્શન ડી સિલિકા અને એલ્યુમિનિયમ. તો સાચો જવાબ ઓપ્શન સી સિલિકા અને મેગ્નેશિયમની બનેલ હોવાથી તેને સીમા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 69. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એ કયું છે? ઓપ્શન એ ભૂકવચ, ઓપ્શન બી ભૂગર્ભ, ઓપ્શન સી ભૂકંપ કે ઓપ્શન ડી માટી. તો સાચો જવાબ ઓપ્શન બી ભૂગર્ભ. પ્રશ્ન નંબર 70. ભૂગર્ભ એ નિકલ અને ફેરસનું બનેલ હોય છે, તેથી તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ શિયાળ, ઓપ્શન બી સીમા, ઓપ્શન સી નીફે કે ઓપ્શન ડી પૃથ્વી. તો સાચો જવાબ ઓપ્શન સી નીફે. પ્રશ્ન નંબર 71. પૃથ્વી સપાટીનો અમુક ભાગ એ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે, તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ભૂમિખંડો, ઓપ્શન બી પર્વતો, ઓપ્શન સી ઉચ્ચ પ્રદેશો કે ઓપ્શન ડી
ભૂમિ સ્વરૂપો. તો સાચો જવાબ ઓપ્શન ડી ભૂમિ સ્વરૂપો. પ્રશ્ન નંબર 72. ભૂમિખંડો અને મહાસાગરો એ કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે? ઓપ્શન એ પ્રથમ શ્રેણીના, ઓપ્શન બી દ્વિતીય શ્રેણીના, ઓપ્શન સી તૃતીય શ્રેણીના કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ પ્રથમ શ્રેણીના. પ્રશ્ન નંબર 73. પર્વતો, મેદાનો અને ઉચ્ચ પ્રદેશ એ કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે? ઓપ્શન એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, ઓપ્શન બી દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, ઓપ્શન સી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન બી દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પ્રશ્ન નંબર 74. તળ ગુજરાતના ઉત્તર ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ લાટ પ્રદેશ, ઓપ્શન બી આંધ્ર પ્રદેશ, ઓપ્શન સી સૌરાષ્ટ્ર કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન બી આંધ્ર પ્રદેશ. પ્રશ્ન નંબર 75. મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સૌરાષ્ટ્ર, ઓપ્શન બી આંધ્ર પ્રદેશ, ઓપ્શન સી લાટ પ્રદેશ કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન સી લાટ પ્રદેશ. પ્રશ્ન નંબર 74. પ્રાચીન ગુજરાતની ભૂપૃષ્ઠના કેટલા ભાગ હતા? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. તો સાચો જવાબ ઓપ્શન સી 3. પ્રશ્ન નંબર 77. હાલની ગુજરાતની ભૂપૃષ્ઠના કેટલા ભાગ હતા? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. તો સાચો જવાબ ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 78. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. તો સાચો જવાબ ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 79. સમુદ્રની ઊંડાઈ એ શેમાં મપાય છે? ઓપ્શન એ ફેથમમાં, ઓપ્શન બી પાસ્કલ, ઓપ્શન સી કેલ્વિન કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ ફેથમમાં.